વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ દ્વારા સુધારા વધારા સાથે રજૂ કરવામાં આવ્યું છે। પાલિકાએ 7,672.21 કરોડનું બજેટ રજૂ કર્યું છે। ડ્રાફ્ટ બજેટમાં અલગ અલગ 6 ઠરાવ મંજૂર કરાયા છે। तो चलो येलो फीवर वेक्सीन नो भाव ₹500 थी घटाडीने 300 कर्या छे। पालिकाना वेरा बिल में QR कोड नी सुविधा उभी कराशे। तो वडोदरा महानगरपालिकाનું વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ દ્વારા સુધારા વધારા સાથે મંજૂર કરવામાં આવ્યું છે। સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ 7,672.21 કરોડનું બજેટ રજૂ કર્યું છે। બજેટમાં સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આપતા येलो फीवर वेक्सीन भाव 500 थी घटाडीने 300 રૂપિયા કરવામાં આવ્યો છે। શહેરી સુવિધામાં વધારો કરતા પિંક ટોયલેટ અને પિંક ફીડિંગ રૂમ બનાવવાની સાથે વેરા બિલમાં QR કોડની સુવિધા લાવવાની જાહેરાત કરાઈ છે। જે આવક વધી એ 49.29 કરોડની આવક વધારવામાં આવી છે। ટોટલ 62.56 કરોડનું બજેટનું કદ વધ્યું છે અને 7,672.71 કરોડનું 26-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં સફળ રહ્યા છે।